ખમણ, ઢોકળા, હાંડવાની જેમ જ ગુજરાતીઓની એક બીજી સરસ મજાની ઓળખ રેસીપી વાઇઝ જોઈએ તો દાળ ઢોકળી. તો ચાલો જોઈએ ઓથેન્ટિક દાળ ઢોકળીની રેસીપી. સૌથી પહેલાં લોટ બાંધવાનો છે. એના માટે એક બોલ ઘઉંનો લોટ અને 2 ટેબલસ્પૂન જેટલું બેસન, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, લાલ મરચું પાવડર, ઈચ્છો તો ધાણા જીરું અને થોડો અજમો લઈશું. સરસ રીતે એને મિક્સ કરી લઈએ. 2 ટેબલસ્પૂન જેટલું મોવણ લઈશું. સરસ રીતે એને મિક્સ કરી લઈએ આ રીતે. અને ધીમે ધીમે થોડું પાણી નાખતા જવાનું છે અને થોડી સોફ્ટ કણક તૈયાર કરવાની છે. બહુ કઠણ પણ નહીં અને રોટલી જેવી ઢીલી પણ નહીં. સરસ રીતે એને મસળી અને લુવા કરીશું. લુવા થોડા મોટી સાઇઝના જ કરવાના છે કારણ કે ઢોકળી એટલે કટ કરેલા પીસીસ હોય એટલા માટે. હવે એક પોટમાં અડધો કપ તુવરની દાળ બાફીને લીધી છે. એની અંદર 2 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. લગભગ 4 કપ જેટલું પાણી ઉમેરીશું અને વલોણીથી સરસ રીતે એને વલોવી લઈશું. હેન્ડ બ્લેન્ડર પણ કરી શકો છો, વિસ્કથી પણ કરી શકો છો. વન 4 કપ જેટલા શિંગદાણા, 2 ટેબલસ્પૂન જેટલો ગોળ, 2 કોકમ, આદુ અને મરચાં 1 ચમચી જેટલા લઈશું. સરસ રીતે એને મિક્સ કરી અને ઉકળવા દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. દાળ ઉકળે ત્યાં સુધી જે લોટના લુવા છે ને એને વણી અને ઢોકળી તૈયાર કરીશું. આ રીતે થોડીક પાતળી એવી ઢોકળી વણવાની છે. ઘણા લોકો જાડી પણ વણતા હોય છે પણ બને એટલી પાતળી વણીએ તો વધારે સારું રહે છે. હવે મીડિયમ સાઇઝની ઢોકળી આ રીતે ડાયમંડ શેપમાં કાપી લઈશું. સ્ક્વેર પણ કરી શકો છો અને આ ઢોકળીને ઉકળતી દાળમાં મૂકી દેવાની છે. લગભગ 5 મિનિટ જેટલું ઉકળશે એટલે ઢોકળી ચડી જશે. યસ, તમને લાગે છે કે આ ઢોકળી એટલે ઇન્ડિયન પાસ્તા, હે ને? હવે એનો વઘાર કરીશું. તેલ, રાઈ, હિંગ, લાલ સૂકા મરચાં, લીમડો અને કલર માટે 1 ચમચી કશ્મીરી લાલ મરચું લઈશું અને આ વઘારને ઢોકળીની ઉપર આ રીતે પોર કરી લઈએ. કોથમીરથી ગાર્નિશ કરીશું. અને ગરમા ગરમ ઢોકળી સર્વ કરીએ. આ ઢોકળીની જે દાળ છે ને એની સાથે ભાત ખાવાની મજા જ કંઈક ઓર છે. ઉપરથી ઘી મૂકીને ગરમા ગરમ ઢોકળી રેલિશ કરીશું. થેન્ક યુ.